તો હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધાને સારું થશે અને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ હું કરું છું સીધો મારા ઘરેથી. જો તમે જોઈ જો, કારણ કે હું ગેરેજે ગયો નથી અને આજે રવિવાર છે એટલે અમારે રજા જ હોય. આપણે જાવી છે ખરા, પણ આજે હું નથી ગયો કારણ કે મારા મમ્મીની બધા ગયેલા છે બહાર ગામ અને મારા પપ્પા કામે ગયેલા છે એટલે મારે રહેવું પડે તું ઘરે. એનું કારણ છે આ ટોમેટો. ઘરે એકલો રહે તો ઘરે પછી રાડું દેખાડે નાખ્યા નાખ કરે, એટલા માટે રહેવું પડ્યું મારે ઘરે. અને હું હજી જાગ્યો છું અને 1 વાગવા જેવું આવ્યું છે આપણે, કેમ કે રવિવાર આવ્યો એટલા માટે આપણે તો હુઈ રહ્યા હતા. એટલે નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયો છું. અને હવા પેલા ટોમેટાને બહાર આંટો મરાઈ દેવી, કેમ કે હવાનો અને રાતનો આમનામાં ઘરે ઘરે છે. પણ મમ્મીની અને દીદી હોય તે આંટો મરાઈ દે, બાકી તો હું કોઈ મરાવું નહીં. પણ આજે તે નથી એટલે આપણો વારો આવી ગયો છે. એટલે હાલો આપણે હમણાં જેવી નાટક મસ્તીનો આર્યનો પટ્ટો, પટ્ટો નાખશું. જો ઊભો થઈ ગયો, જો પેલા દોડો મહિનો જે પટ્ટો મારી હાથમાં છે ત્યાં જો આળા બાળા ખાશે. આપણે ચપ્પલ પહેરી લઈએ પેલા. હલો ટમેટા હાલો, જે દોડા દોડી કરે જો. બહાર તો બહુ તડકો છે. શું કરે, નાઈ ધોઈને થઈ ગયા છે એટલે આટો મરાવતા આવી નાનો તો કઈ આપણે પહોંચી ગયા હતા ઘરે. તો મેં નાટો મરાવી દીધો છે એટલા માટે પટ્ટો ખોલી નાખશું આપણે. હવે આપણે ભૂખ લાગી છે કેમ કે 1 વાગો આવ્યો છે અને મમ્મીની તો કાંઈ છે નહીં એટલે આપણે હાથે બધું બનાવવું પડશે. અત્યારે તો ગેસે કાંઈ છે નહીં એટલે હું જોઉં છું. સોયાબીન લગભગ પડ્યા છે અને ભાત બાફીને આપણે સોયાબીન ભાત બનાવી નાખીએ. પ્રોટીનનું પ્રોટીન થઈ જાય અને ભૂખની ભૂખે થઈ જાય. એટલે હાલો બનાવશું, તમને દેખાડું મેકિંગ કેવી રીતના હું બનાવું. આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ રહ્યા આ 2 સોયાબીનના પેકેટ છે. આપણે એક જ પલાળીશું કેમ કે આપણે એક એવી જ ભૂખ લાગી છે એટલે 1 કપ પલાળી ખાઈ લઈશું. પાણી તો ગરમ કરવા મૂકી દઈશું, પછી આપણે ઘડીકેમાં 5-10 મિનિટ નાખી દઈશું. પછી આપણે રાઈસ બાફવા મૂકી દઈશું, પછી આપણે બનાવવાના થાય છે. પછી જો તમે મસ્ત બનાવો. મેગીમાં આ બધા મસાલા પડ્યા છે એટલે ચકાચક બનાવવાના થાય છે. આપણો ફોન હવે સ્ટેન્ડ પર મૂકી દીધો છે. હું કેવી રીતે બનાવું તમે જો. પાણી આપણે ઉકળી ગયું છે એટલે આપણે વાટકામાં કાઢી લીધું આપણા સોયાબીન. એક જ તોડવાનું થાય છે. આપણે જો આપણા સોયાબીન છે આપણે આમાં નાખી દઈશું. ઘણા છે તો વાટકા ભરાઈ ગયો બહુ પડ્યો છે, એને કાઢી લેવી. આપણે વાટકામાં કાઢી લીધા છે. હવે 5-10 મિનિટ સુધી પલાળવા મૂકી દેવી. મૂકી દીધા છે. આપણે ચોખા એટલે આપણો રાઈસ બાફવા મૂકી દેવી. આપણે 1 ગ્લાસ પાણી નાખી દેવી. તો પાણી થવા મૂકી દીધું છે ગરમ. હવે આપણે રાઈસ લાવીને નાખશું, પછી બાફવા મૂકી દઈશું. પછી આપણે દાઉદી આ સોયાબીન પલળી જાય પછી એમાં આપણે પાણી દબીને કાઢી લેવાનું. રાઈસ લઈ લીધા છે અને પાણી ગરમ થાય જ છે એટલે આપણે કાઢી લઈશું અંદર ડીશમાં તે. હવે થોડો કાઢી લીધા છે. હવે એને થોડોક ધોઈ નાખશું કે ચોખા તો ધોવો પડે અને પછી નાખશું. વેચાણ લાગે એટલે કૂતરા ગલ્લીને ટોમેટો બધા ભસે છે એટલે તમને અવાજમાં થોડું વિડીયોમાં તો કેવર આવશે એવું. બાકી તો આ ધોવા માટે આપણે ડીશમાં પાણી ભરી દઈશું અને ઘડીકા પડ્યા રહેવા દેવું. તમે જુઓ ત્યાં સુધી આપણે પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે લગભગ સોયાબીન થઈ ગયા છે એકદમ. તમે જુઓ એકદમ ગરમ પાણીમાં ચકાચક પોણા થઈ ગયા છે એટલે એમાં જે પાણી કાઢી નાખતું દબીને. પછી ઘડીક 2 મિનિટ રહેવા દઈશું. પછી ઓલા રાઈસ આપણે જ્યાં પલાળવા મૂક્યા છીએ આપણા પાણીમાં નાખી દઈશું. પછી મસ્તીના બનાવી ચકાચક. આપણા રાઈસ ધોવાઈ ગયા છે અને મેં સોયાબીનમાંથી પાણી કાઢી નાખ્યું છે અને પાણી તો ગરમ થઈ ગયું છે. ચોખા આની અંદર નાખી દઈશું આપણે. હાલો તો નાખી દઈશું ચોખા અંદર. ધીરે ધીરે નાખી દઈએ આપણે. આપણે ચોખા બધા નાખી દીધા છે અંદર.
આમાંથી આપણે જોકે પાણી કાઢી નાખ્યું હતું. આપણે જોશે મસાલા, એટલે આપણે ડુંગળી ટમેટા ને એવું બધું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું. પછી આપણે બનાવી ચકાચક રાઈસ. લઈ લીધું છે આ 2-3 વસ્તુ વેજમાં. કોબી છે, મરચું છે, કોથમરી છે ને ડુંગળી છે. ટમેટું નથી એટલા માટે એટલું આપણે રોડી નાખ્યું ચકાચક. આમાં બને, આમાં મસ્ત જ બને. એટલે ઝીણી ઝીણું મસ્તીનું કટિંગ કરી નાખશું. આપણે કરી દઈશું કામ શરૂ છરી લઈને. આપણે ઝીણું ઝીણું શરૂ કરી દઈશું. આપણે બહુ સારું ફાવે ઝીણું કટિંગ કરતા. જો હમણાં તમને દેખાડું કેવું કટિંગ કર્યું આપણે. જો ગાઈસ કેમ પણ એકદમ ઝીણું ઝીણું ને જક બાકી છે. અને આ કોથમરી થોડીક અમથી કપાઈ ગઈ છે. અને આ રાઈસ ફૂલ બફા ઉપર જ છે. હમણાં ગેસ પાસ કરું એટલે ફૂલ ઉકાળો આવી જાય. પછી આપણે બનાવવાનું થાય છે ચકાચક. ગાઈસ આપણું બધું કટિંગ થઈ ગયું છે. આપણે ઘેરો પાછું અને આપણા લગભગ ભાતે બફાઈ ગયા છે. અને બધું તમે જુઓ. અને કટિંગ કરવામાં તો કચરો વધારે થઈ ગયો છે. લઈ લઈને કે મમ્મી આવે છે ને મને નાખશે 2-3 એટલે માટે થોડુંક ચકાચક આપણે આમ પ્લેટફોર્મ આમ છે ને આપણે બગાડવી નહીં, થોડુંક સાફે કરી લો સારું. અને તમે ક્યારેક બનાવો ને તમે થોડુંક આમ સાફ બાફ કરીને બનાવજો, સ્વચ્છ રાખજો, મસ્ત રાખે. નકર મમ્મી દે તેના તને દે. ભાત બાત બધું રેડી થઈ ગયું હતું. આપણા ભાત છે, સોયાબીન કટિંગ છે. આપણા તવલીમાં બનાવવાનું છે. ગેસ શરૂ કરીને ગરમ થઈ જાય પછી નાખી દઉં તેલ ને મસાલા ને આ ને તે ને જો તમે બને ચકાચક. હવે તવલીઓ ગરમ થઈ ગઈ છે. આમ નાખી દઈશું તેલ. આપણે 1 પાવડો જેટલું નાખશું. બહુ તેલ છે. હવે થોડું નાખી દીધું છે. હવે કરી કે થવા દઈશું ગરમ. તો ગાઈસ આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે નાખી દઈશું ડુંગળી. તો ગાઈસ આપણે 2 ડુંગળી નાખી દીધી છે. હવે થોડુંક હલાવી નાખજો એટલે ચોંટે નહીં. તો ગાઈસ આપણે થઈ ગઈ તૈયારી. હવે તમને હું રાઈસ બનાવીને મળું. અને માપા આવી ગયા છે. એ દાળ પૂરીને એવું લાવ્યા છે. આપણે તો આ બનાવી છે કઈ જુગના મહેનત કરતા હતા એટલે આપણે ઈ જ ખાવાનું છે. માપા ભલે એ દાળ પૂરીને ખાતા પણ આપણે બનાવવાનું થાય છે ચકાચક. હવે આ અત્યારે આમ તો ગરમ ને બધું થઈ ગયું છે એટલે સોયાબીન એમાં નાખી દઈશું. એટલે આ મરચા, આ કોબી અને થોડાક રાઈસ ને બધું નાખી દઈશું. પછી મસાલા નાખીને બનાવી નાખો ચકાચક. ભાત બધા રેડી થઈ ગયા. મસાલા બસાલા નાખી દીધા છે. આપણે હલાવીને કાઢીને જમશું. આપણે રાઈસ તો બની ગયા છે. સુગંધ બહુ મસ્તી ની આવે છે કેમ કે આપણે મેંગી મસાલો ને બધું નાખ્યું ને એટલા માટે. અંદર બહુ ગરમી થઈ ગઈ હતી એટલે આપણે બહાર બેસી ગયા છે જમવા. માપાની જો દાળ પૂરી કાઢે છે. આપણે બેઠશું જમવા. આપણા ડીશમાં ભાત કાઢી લીધા છે. આપણે જોઈ કેવા બન્યા. 1 નંબર બન્યા છે. આપણે ખાઈ પીને એકદમ મસ્તીનું પેટ ભરાઈ ગયું છે. હવે આપણે 2-2:30 વાગવા આવ્યા છે એટલા માટે મસ્ત ઊંઘ આવે છે એટલે પાછા હોઈ જાવી. 2 hours later. હું જાગી ગયો છું. હવે મોઢું પડું તો ધોઈ નાખું, એકદમ ફ્રેશ થઈ જાવ. અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કેમ કે આખો દી મારો બ્લોગ ઘરમાં પૂરો થઈ ગયો એટલા માટે. હું કે બહાર ન જાઉં એટલા માટે. ગાઈસ તમે મારો આ વિડીયો કેમો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.